તો આ તરફ જે રીતે અત્યારે સતત નજર નાગાલેન્ડ, ત્રિપુરા અને મેઘાલયના પરિણામો પર પણ મંડરાયેલી છે। જે રીતે અત્યારે આંકડાઓ સામે આવી રહ્યા છે, ચૂંટણી પંચના આંકડાઓ ખાસ કરીને જે રીતે સામે આવ્યા છે, ત્રિપુરાની બાજી હાલ પૂરતી પલટી નાખી છે અને ભાજપ માટે સારા સમાચાર, કારણ કે આંકડાઓ મુજબ ભાજપ અત્યારે આગળ 28, જ્યારે લેફ્ટ પાર્ટી છે તેના માટે 16 બેઠકો। એટલે કે અત્યાર સુધી ત્રિપુરાની જો વાત કરવામાં આવે, લેફ્ટ હંમેશા આગળ જોવા મળ્યું છે। પહેલા પણ જે વલણો સામે આવ્યા હતા, લેફ્ટ આગળ જોવા મળી રહ્યું હતું, પરંતુ હવે ભાજપ 28 અને લેફ્ટ 16 બેઠકો પર। ત્યારે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા, અમારા એડિટર રોનક પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। રોનક, જે રીતે ત્રિપુરાની ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આંકડાઓ અત્યારે ચૂંટણી પંચના સામે આવી રહ્યા છે, શું કહી શકાય આંકડાઓને જોઈને? બંસી, શૂન્યમાંથી સત્તા તરફ આગળ વધી રહ્યું છે ભારતીય જનતા પક્ષ અને ચૂંટણી પંચના જે આંકડા છે તે પ્રમાણે જે વલણ અત્યાર સુધી જોવા મળ્યા છે, મતગણતરીના 3 કલાક પૂરા થઈ ચૂક્યા છે। વલણની અંદર સ્પષ્ટ જોવા મળે છે કે 60 બેઠકવાળી ત્રિપુરા વિધાનસભા જે હતી તેમાંથી 59 બેઠકની મતગણતરી હાથ ધરાઈ છે। 59 બેઠકના જે વલણ છે તેની અંદરથી 32 બેઠકો ઉપર બીજેપી ગઠબંધન બઢત બનાવી લીધું છે। લેફ્ટને જબરજસ્ત ફટકો અહીંયા નજર આવી રહ્યો છે। માત્ર 27 બેઠક એટલે કે બહુમતીથી 4 બેઠક દૂર અત્યારે લેફ્ટ જણાઈ રહ્યું છે, જ્યારે બહુમતીથી 1 બેઠક વધુ બીજેપીને મળતી નજર આવી રહી છે। સ્પષ્ટ લાગી રહ્યું છે કે ત્રિપુરાની અંદર ભારતીય જનતા પક્ષની સરકાર બનવાનું નિશ્ચિત જણાઈ રહ્યું છે। તો બીજી તરફ મેઘાલયની અંદર પણ સારું પ્રદર્શન કરી શકાય। 7 બેઠક પર બીજેપી આગળ છે। કોંગ્રેસ અને એનપીપી વચ્ચે કાંટાની ટક્કર છે। તો નાગાલેન્ડની અંદર બીજેપીએ જબરજસ્ત કમબેક કર્યું છે। બીજેપી પ્લસ એટલે કે બીજેપી ગઠબંધનને 29 બેઠક મળી છે, જ્યારે એનપીએફને 26 બેઠક મળી છે। આ ત્રણેય રાજ્યો એવા છે કે જ્યાં ભારતીય જનતા પક્ષ માટે ખાતું ખોલાવવું પણ મુશ્કેલ હતું, પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે પ્રકારે ધુઆધાર પ્રચાર કર્યો હતો અને ખાસ કરીને ત્રિપુરાની અંદર જે પ્રકારની અમિત શાહની રણનીતિ હતી તે સ્પષ્ટ રંગ બતાવતી નજર આવી રહી છે। તેના પરિણામો જે ઉત્તર પૂર્વના રાજ્યો એટલે કે પૂર્વાંચલના જે રાજ્યો છે, ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલય, આ 3 રાજ્યો કે જે દેશભરની અંદર અલગ અલગ રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ સત્તા ચોક્કસથી બનાવી ચૂક્યું હતું, પરંતુ કહેવાતું હતું કે આ 3 રાજ્યોમાં ભારતીય જનતા પક્ષ સત્તાથી ઘણું દૂર છે। પરંતુ લોકસભાની ચૂંટણી અગાઉ આ 3 રાજ્યો પૈકીમાં ત્રિપુરામાં સ્પષ્ટ રીતે સરકાર બનાવતું ગઠબંધન નજર આવી રહ્યું છે। તો નાગાલેન્ડની અંદર પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહ્યું છે। 60 વિધાનસભાની બેઠક છે, 59ના વલણ આવ્યા છે, જેમાં બીજેપી પ્લસને 29 બેઠક એટલે કે બહુમતીથી માત્ર 2 બેઠક દૂર વલણની અંદર જણાઈ રહ્યું છે। જો 2 રાજ્યો બનતા હોય, ત્રિપુરા અને નાગાલેન્ડ, ભારતીય જનતા પક્ષ જો શાસન બનાવતું હોય તો સ્વાભાવિક રીતે જ સૌથી મોટી જીત ગણી શકાય। ગુજરાત વિધાનસભામાં હાલ જ થોડાક મહિનાઓ અગાઉ એટલે કે અઢી મહિના અગાઉ ભારતીય જનતા પક્ષે પુનઃ સરકાર હાંસલ કરી હતી, પરંતુ ત્યારે એવું કહેવાતું હતું કે ભારતીય જનતા પક્ષ પોતાના ગઢ બચાવવામાં કામયાબ રહ્યું છે। પરંતુ અહીંયા સ્પષ્ટ જણાય છે કે પોતાનાથી વિપરીત, પક્ષથી વિપરીત સંજોગોવાળા જે રાજ્યો ગણાતા હતા ત્યાં ભારતીય જનતા પક્ષે જબરજસ્ત પ્રદર્શન કર્યું છે। નરેન્દ્ર મોદીનો એટલે કે મોદી મેજિક જે છે તે પહેલીવાર આ વિસ્તારમાં જોવા મળે છે। લોકસભામાં નહોતો જોવા મળ્યો, અન્ય પ્રદેશની જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી હતી તેમાં પણ જોવા મળ્યો નહોતો, પરંતુ અહીંયા સ્પષ્ટ કહી શકાય કે ત્રિપુરાની અંદર જબરજસ્ત પ્રચંડ પ્રચાર જે હતો તેનું પ્રચંડ રિઝલ્ટ આવતું નજર આવે છે। તો મેઘાલયના જે રૂઝાન આવે છે તેમાં કોઈને પણ બહુમત મળતો હોય તેવું જણાઈ નથી રહ્યું। અન્ય જે છે તે 14 બેઠકો ઉપર આગળ છે, કારણ કે 60 બેઠકોની આ વિધાનસભા છે, જેમાં કોંગ્રેસને 22, એનપીપીને 16, બીજેપીને 7 અને અન્યને 14 બેઠક છે। એટલે કે જે ગેમ ચેન્જર સાબિત થઈ રહ્યા છે તે અન્ય સાબિત થઈ રહ્યા છે, પરંતુ સંભાવના ઇનકાર ન કરી શકાય કે કોંગ્રેસ માટે મેઘાલયની અંદર સત્તા એટલે કે સરકાર બનાવી કદાચ સ્વપ્ન સમાન સાબિત થઈ જશે, કારણ કે અન્યને અથવા તો એનપીપી ને બીજેપી જો સાથ આપે તો ચોક્કસથી કોંગ્રેસ સત્તાથી દૂર થઈ શકે। એટલે કોંગ્રેસના હાથમાંથી સત્તા દૂર થઈ જાય તો ત્રિપુરાની અંદર લેફ્ટ સત્તાથી દૂર થતું નજર આવી રહ્યું છે। કોંગ્રેસ અત્યારે જે રીતે સામે આવી રહ્યું છે, મેઘાલયમાં અત્યારે કોઈને પણ બહુમતી નથી મળી રહી।